નમસ્કાર મિત્રો, કોમર્સ કેલ્ક્યુલેશન ઝોનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ ચેનલ પર તમને મળશે પરીક્ષાલક્ષી જૂના પ્રશ્નપત્ર આધારિત માર્ગદર્શન. આજના વિડીયોમાં આપણે MCQ પ્રશ્નો સરળ અને એક્ઝામ ઓરિએન્ટેડ રીતે સમજવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. આજે આપણે જોવાના છીએ સૂચકાંકના વર્ષ 2018 થી 2025માં પૂછાયેલા MCQs. પ્રથમ તો આપણે બ્લુપ્રિન્ટ જોઈ લઈએ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જનરલ વિકલ્પ સાથે 16 ગુણનું અને વિકલ્પ વગર 12 ગુણનું પરીક્ષામાં પૂછાય છે, તો આટલા માર્ક આપણે પરીક્ષામાં કવર કરવાના જ છે. લેટ્સ સ્ટાર્ટ. વર્ષ 2018માં પ્રશ્ન પૂછાયેલ છે. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 3.2 ગણો વધે છે. ભાવ સૂચકાંક કેટલો થાય? વિકલ્પ આપેલા છે 32, 320, 420 અને 220. ગણતરી એકદમ સરળ છે, જે નીચે મુજબ છે. સૂચકાંક બરાબર આધાર વર્ષનો સૂચકાંક વત્તા 100 ગુણ્યા 3.2 વત્તા એટલે કે સરવાળો કરવાનું કારણ છે કે એમાં શબ્દ લખેલ છે વધે છે. બરાબર, 3.2 ગણો વધે છે, તો ગણો કીધું છે એટલે આપણે ત્યાં ગુણાકાર કરવાનું, અને વધે છે કીધું છે એટલે સરવાળો કરવાનો. તો જેનો ઉત્તર આવશે 420. છે ને એકદમ સરળ. ચલો નેક્સ્ટ MCQ જોઈએ. વર્ષ 2019. એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 3.5 ગણો વધે છે, તો ભાવ સૂચકાંક કેટલો થાય? આ તો સેમ પ્રશ્ન થયો, માત્ર 3.2 ની જગ્યાએ 3.5 આપેલ છે પ્રશ્નમાં, તો સેમ આવી રીતે જ ગણતરી થશે. 100 વત્તા 100 ગુણ્યા 3.5 ગણતરી કરીએ તો ઉત્તર મળશે 450. તો બંને વર્ષમાં જોઈ શકીએ છીએ કે સેમ MCQ પૂછાયેલ છે, સ્લાઇટ આંકડામાં ફેરફાર કરેલ છે. વર્ષ 2020નો પ્રશ્ન જોઈએ તો, જો આધાર વર્ષ 2018ના સાપેક્ષમાં વર્ષ 2019માં નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય, તો વર્ષ 2019 માટે નાણાંનો સૂચકાંક કેટલો હોય? તો આ પ્રશ્નમાં આપણને 2019ની નાણાંની ખરીદ શક્તિ પરચેઝિંગ પાવર આપેલ છે, જે છે 0.75. તો 2019 સેમ વર્ષમાં નાણાંનો સૂચકાંક કેટલો હશે એ આપણે શોધવાનું છે. તો જેના માટે આપણી પાસે સૂત્ર છે નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/માં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. બેઝિકલી એમ ના જોતા કે નાણાંનો સૂચકાંક છે જીવન નિર્વાહનો છે, જે પણ સૂચકાંક આપેલો છે એ ગુણ્યા 100. તો ગણતરી જોઈએ. નાણાંની ખરીદ શક્તિમાં આપણે અહીંયા 0.75 લખી લઈએ, જે આપેલ છે. 1 ગુણ્યા 100 કરશો એટલે 100 આવશે. હવે આપણે સાઈડ ચેન્જ કરીએ તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છેદમાં છે, તો આ બાજુ અંશમાં વયો જશે. 100 ડિવાઈડ બાય 0.75 કરો તો આવશે 133.33. તો નેક્સ્ટ 2021માં જોઈએ. સૂચકાંકની રચનામાં કઈ સરેરાશને શ્રેષ્ઠ ગણવામાં આવે છે? ઓપ્શન્સ છે સમાંતર મધ્યક, ગુણોત્તર મધ્યક, હકારાત્મક મધ્યક અને ભારિત મધ્યક. બરાબર, અહીંયા ભૂલથી ભરિત મધ્યક લખેલ છે, જસ્ટ ઇગ્નોર ઇટ. ભારિત મધ્યક આવશે. તો આપણો સાચો આન્સર થશે ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક એટલે યાદ હોય તો 11thમાં તમે વર્ગમૂળમાં આવી રીતે સૂત્ર લખતા હતા, રાઈટ? તો સૂચકાંકની રચનામાં જે શ્રેષ્ઠ સરેરાશ છે એ ગુણોત્તર મધ્યક છે, જેનો ઉપયોગ કોણ કરે છે? ફિશરભાઈ કરે છે, રાઈટ? એટલે જ્યારે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય ને, ફિશરનો સૂચકાંક એ આદર્શ સૂચકાંક ગણાય છે, જણાવો, તો એમાં આ એક મુદ્દો જરૂરથી લખજો કે ફિશરનો સૂચકાંક શ્રેષ્ઠ સરેરાશ જે ગુણોત્તર મધ્યક છે એનો ઉપયોગ કરે છે, એટલા માટે એને શ્રેષ્ઠ સરેરાશ કહી શકાય. રેડી? ચલો નેક્સ્ટ 2022નો પ્રશ્ન છે. મેં ટૂંકમાં લખેલ છે 4.5 ગણો વધે છે. બેઝિકલી પ્રશ્ન છે કે ભાઈ વસ્તુનો જે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો સૂચકાંક છે એ 4.5 ગણો વધે છે, તો શું થશે? હવે આવા તો 2 પ્રશ્નો ઓલરેડી આપણે કર્યા ને ફર્સ્ટ 2 પેપર્સમાં, તો આનો જવાબ તમારે મને કમેન્ટમાં જણાવવાનો છે. નેક્સ્ટ સેકન્ડ MCQ જોઈએ.
તો નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો ભાવ સૂચકાંક કેટલો? આ પ્રશ્ન બી આપણે કરી લીધો, સેમ છે, કશું બી ચેન્જ નથી. તો આનો જવાબ બી તમારે મને કમેન્ટમાં જણાવવાનો છે. તો જોઈએ કે જે પ્રથમ એમસીક્યુ અહીંયા છે એ 3 વખત પૂછાયેલો છે અને સેકન્ડ છે આ બીજી વાર રિપીટ થાય છે. તો આવી રીતે આપણે જો આટલા જ એમસીક્યુ ક્લિયર કરીએ તો આશા રાખી શકાય કે સૂચકાંકના એમસીક્યુમાં તો આપણો માર્ક નહીં જ જાય. નેક્સ્ટ 2023 નો પ્રશ્ન જોઈએ. ફુગાવાનો દર શોધવા કયા સૂચકાંકનો ઉપયોગ થાય છે? ઓપ્શન્સ છે જીવન નિર્વાહનો સૂચકાંક, જથ્થાબંધ ભાવનો સૂચકાંક, રાષ્ટ્રીય આવકનો સૂચકાંક કે આયાત નિકાસનો સૂચકાંક. હા મિત્રો, સૂચકાંકના ઘણા બધા પ્રકાર છે. જો તમે પાઠ્યપુસ્તકમાં સૂચકાંકના ઉપયોગો આપેલા છે એ વાંચ્યા હશે તો આઈડિયા હશે જ તે. રાઈટ, આપણે દાખલામાં બે જ પ્રકારના સૂચકાંક ગણીએ છીએ, જીવન નિર્વાહ અને જથ્થાબંધ, પણ ઘણા બધા પ્રકારના સૂચકાંક હોય છે, જરૂરિયાત અનુસાર એનો ઉપયોગ થતો હોય છે. ફુગાવાનો દર શોધવા માટે જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ થાય છે. બરાબર, આનું સૂત્ર આવડતું હોય તો આઈડિયા હશે જ તે કે જથ્થાબંધ ભાવનો સૂચકાંક આવશે. ઓકે, તો યાદ રાખવું. નેક્સ્ટ આપણે વર્ષ 2024 નો પ્રશ્ન જોઈએ તો અગેઇન શ્રેષ્ઠ સરેરાશ, જે હમણાં હજી આપણે જોયું, જે તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાનો રહેશે જવાબ. બીજો એમસીક્યુ જોઈએ તો પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ સાપેક્ષ P1/P0 ને કયો ભાર આપવામાં આવે છે? જો તમને પાસેના સૂત્ર વિશે ખબર હોય તો એમ કહે છે કે પાસે એ ચાલુ વર્ષના જથ્થાને મહત્વ આપે છે. સોરી, પાસેનું સૂત્ર કંઈક આવી રીતે છે, સિગ્મા P1Q1 અપોન સિગ્મા P0Q1. તો આમાં તો આપણને બંને ઓપ્શન આપેલા છે, P1Q1 P0Q1. કયો આન્સર સાચો હશે? તો અહીંયા તમારે જોવાનું છે કે ભાર શબ્દ લખેલ છે. ભાર એટલે કે શું જોવાનું આવશે? તો છેદમાં જે લખીએ ને એ જોવાનું આવશે. તો જે છે P0Q1. સો કરેક્ટ આન્સર ઇઝ P0Q1. હવે લાસ્ટ યર 2025 નો પ્રશ્ન જોઈએ તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવામાં આવે છે? બજાર ભાવ, જથ્થાબંધ ભાવ, સરેરાશ ભાવ અને છૂટક ભાવ. તો અહીંયા આપણો ઉત્તર આવશે છૂટક ભાવ. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચના કરતી વખતે જે તે એરિયા પ્રદેશનો સૂચકાંક શોધવાનો હોય ત્યાંના છૂટક ભાવની માહિતી લઈને ગણતરી કરવામાં આવે છે, જેથી આઈડિયા આવે કે ખરેખર મોંઘવારી કેવી રીતે અસર કરી રહી છે. રાઈટ, તો જવાબ છે છૂટક ભાવ, રિટેલ પ્રાઇસ. અને છેલ્લો પ્રશ્ન છે નાણાંની ખરીદ શક્તિ 0.75 તો સૂચકાંક કેટલો? આ પ્રશ્ન આપણે ત્રીજી વાર જોઈ રહ્યા છીએ. તો જો તમે ઓબ્ઝર્વ કરો તો બે એમસીક્યુ મોસ્ટલી 3 વાર પૂછાયેલા છે. કરવાના બધા એમસીક્યુ છે પણ ફોકસ થોડુંક આ પ્રકારના એમસીક્યુ પર વધારે રાખજો, જેથી આપણા 2 માર્ક જાય નહીં. લાસ્ટ યરની લાસ્ટ 2 વર્ષથી પેપર સ્ટાઇલમાં 2 એમસીક્યુ પૂછાય છે, તો આપણે 2 માર્ક ચોક્કસ રીતે લેવાના જ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સેક્શન બી જોવાના છીએ સૂચકાંકનું. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.